સમગ્ર રાજ્યભરમાં આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતા જ પાદરા શહેર અને તાલુકાના પરીક્ષા કેન્દ્રો પર ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા। જ્યાં ધોરણ 10 માટે સવારે તેમજ બપોરના સમયે ધોરણ 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા। જ્યાં પાદરા પોલીસ હોમગાર્ડ જવાનની ઉત્કૃષ્ટ કામગીરી સામે આવી છે, જેમાં ધોરણ 12નો વિદ્યાર્થી તેના મિત્રની બેગમાં પરીક્ષા આપવા માટેની રિસિપ્ટ અને પેન ભૂલી ગયો હતો। જેમાં સમગ્ર મામલે પાદરા પોલીસ મથકના પોલીસ જવાન મહેશ બારિયાને જાણ થતાની સાથે જ જવાને અન્ય સ્કૂલમાં પરીક્ષા આપી રહેલ વિદ્યાર્થીને તેની રિસિપ્ટ પહોંચાડી હતી। જ્યાં વિદ્યાર્થી પાસે પેપર લખવા માટે પેન પણ નહોતી, જે તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીને મહોદ્દત પહોંચાડવામાં આવી હતી। આમ પાદરા શહેર અને તાલુકામાં બોર્ડની પરીક્ષામાં કોઈ પણ સમસ્યા સર્જાય અથવા અવર જવરમાં કોઈ પણ તકલીફ પડે તો તાત્કાલિક ધોરણે પાદરા પોલીસ જવાનોની મદદ આપ મેળવી શકો છો અને તમામ વિદ્યાર્થીઓને પોલીસ જવાનો પણ 24 કલાક છે તે મદદ કરશે। જય હિન્દ, મારું નામ મહેશ ટિબારિયા। મેં બંદોબસ્તમાં અહીંયા ડીડી પટેલ શારદા ઇંગ્લિશ સ્કૂલમાં હતો અને ત્યાં બે મિત્રો હતા અને બે મિત્રોએ મને જાણ કરી કે એક મારા ફ્રેન્ડની રિસીપ્ટ મારા ઠેલામાં અહીંયા ભૂલથી આવી ગયેલ છે। તો મેં મિત્રોને પૂછ્યું તમારા ફ્રેન્ડ ક્યાં છે, તો એ ભાઈએ મને કીધું કે એ જૈન સ્કૂલમાં પરીક્ષામાં ત્યાં છે। તો મેં તાત્કાલિક એની રિસીપ્ટ લીધી અને તાત્કાલિક ત્યાં જૈન સ્કૂલમાં સોંપવામાં આવી છે। અને એ વિદ્યાર્થીને મેં કીધું મેં બોલ પેન ને બધું ત્યાર તકે નથી મારી પાસે, તે માટે મેં એની પણ વ્યવસ્થા એને કરી આપવામાં આવી છે। જય હિન્દ।